નમસ્કાર મિત્રો. તો હવે આપણે આજે એક નવા મિનરલ્સ વિશે જાણીએ. આમ તો તમને બધાને ખ્યાલ જ છે, એ મિનરલ છે મેગ્નેશિયમ. એટલે આપણને બધાને ખબર છે કે આપણે કેલ્શિયમ વાળો ખોરાક લેવો જોઈએ, એટલે આપણે કેલ્શિયમ વાળો ખોરાક લેતા હોઈએ. પછી વિટામિન્સ વિશે ખબર છે કે વિટામિન એ, વિટામિન B1, B2, B6, વિટામિન D3, કેલ્શિયમની સપ્લિમેન્ટ્સ આપણે ફૂડ લેતા હોય માર્કેટમાંથી, અને એની ગોળીઓ લેતા હોઈએ. પરંતુ આપણે કોઈ દિવસ એવો વિચાર કર્યો છે કે ભાઈ કેલ્શિયમની સાથે બીજા કયા કયા મિનરલ્સ એવા છે કે જે લેવાથી આપણા શરીરમાં ઘણી ખરી બીમારીઓ દૂર થઈ શકે. આવો જ એક તત્વ છે મેગ્નેશિયમ. મેગ્નેશિયમ વિશે તો કદાચ બહુ જૂજ લોકો માહિતી જાણતા હશે, એવી આજે માહિતી તમને આપું છું. મેગ્નેશિયમ આપણા શરીરમાં પહેલી વસ્તુ કે જરૂરી એટલા માટે છે કારણ કે કેલ્શિયમ જો તમારા શરીરમાં બરાબર માત્રામાં હોય તો કેલ્શિયમને જ્યારે વિટામિન ડીનું સિન્થેસિસ કરવું છે, એટલે વિટામિન ડીનું પ્રોડક્શન કરવું હોય ત્યારે કેલ્શિયમની જરૂરિયાત છે. પરંતુ એ ટાઈમે એની સાથે સાથે મેગ્નેશિયમ હોવું જરૂરી છે. જો મેગ્નેશિયમ નહીં હોય તો તકલીફ પડશે. ડેલી રિક્વાયરમેન્ટ આ એકમાત્ર એવું મિનરલ છે કે જે સ્ત્રીઓ કરતાં પુરુષોને વધારે જોઈએ. સ્ત્રીઓને દાખલા તરીકે 200 થી 300 મિલીગ્રામ જોઈતું હોય, બરાબર, તો પુરુષને 400 થી 500 મિલીગ્રામ પર ડે, એટલે કે રોજના આટલો મેગ્નેશિયમ લેવું જોઈએ. મેગ્નેશિયમ આપણા શરીરમાં ઘટી ગયું છે ક્યારે ખબર પડશે? તો અમુક બીમારી એવું છે કે જે મેગ્નેશિયમ ઘટી ગયું હોય તો ખ્યાલ આવે. જનરલી આપણે એવું માનીએ છીએ કે ભાઈ હાથ પગમાં ખાલી ચડે, તમ થાય છે, તમરા બોલે છે, આમ કીડીઓ ચટકા પડતી એવું લાગે, એટલે આપણે વિટામિન B12 ની ટેબ્લેટ લઈ લેતા હોય. આપણે એમ થાય કે વિટામિન B12 ઘટતું હશે, પણ સાથે સાથે વિટામિન ડી પણ ઘટતું હોઈ શકે છે અને મેગ્નેશિયમ પણ ઘટ્યું હોય એવું બની શકે છે. તો ત્યારે મેગ્નેશિયમની ઉણપ થવાની શરૂઆત થઈ ગઈ છે એવું કન્સિડર કરીને મેગ્નેશિયમ યુક્ત ખોરાક લેવો જોઈએ અથવા મેગ્નેશિયમની દવાઓ લેવી જોઈએ. મેગ્નેશિયમ આપણા શરીરની અંદર ઘટ્યું છે. બીજા લક્ષણો, લો બીપીના દર્દીઓ છે એને ખાસ કરીને મેગ્નેશિયમની દવાઓ લેવી જોઈએ અથવા મેગ્નેશિયમનો ખોરાક લેવો જોઈએ. ત્યારબાદ તમારા મસલ્સ દુખે, એટલે પગની પિંડીઓ કળે છે, સ્નાયુઓ બધા દુખ્યા કરે છે, બરાબર, ચક્કર આવે છે, ઉલટી થાય છે, અને સૌથી અગત્યનો એક એનું લક્ષણ છે કે તમને ડિપ્રેશન આવે છે, એન્ઝાઇટી થાય છે, વધારે પડતું ટેન્શન થતું હોય, ડિપ્રેશનમાં તમે હો તો સમજી લેવાનું કે આપણે વિટામિન બધા પૂરા કરી દીધા છે, પણ મેગ્નેશિયમ પણ એક સાથે ઘટી ગયું છે, એને આપણે લેવું પડશે. તો મેગ્નેશિયમની દવાઓ અથવા એનો ખોરાક લેવો જોઈએ. મેગ્નેશિયમ ઘટે છે એ તો ખબર પડી ગઈ. કદાચ મેં કીધા એ લક્ષણો ફરી વખત રિપીટ કરી દઉં છું. પગની પિંડીઓ ઉકળવી, હાથ પગના મસલ્સ દુખવા, ડિપ્રેશન થવું, ઉલટી ઉપકા જેવું થવું, બરાબર, ક્યારેક ક્યારેક જેને કેવું કે વિઝનમાં પ્રોબ્લેમ થાય, કે બ્લડ વિઝન થાય, એટલે કે ક્લિયર ના દેખાતું હોય, ત્યારે સમજી લેવાનું કે મેગ્નેશિયમ ઘટવાની ચાલુ થઈ ગયું છે. વિટામિન ડીની ઉણપ આવી છે કે કેલ્શિયમની ઉણપ આવી છે, તો કેલ્શિયમ અને વિટામિન ડીની સાથે સાથે મેગ્નેશિયમ પણ લેવું જરૂરી છે. મેગ્નેશિયમ ચલો આપણે લઈ લઈશું, પણ કઈ એવી વસ્તુ છે કે જે મેગ્નેશિયમ આપણા શરીરમાં હોય ને તો ખતમ કરી નાખે છે? તો સૌથી મોટામાં મોટું છે પ્રોસેસ ફૂડ્સ, એટલે કે જંક ફૂડ. આપણે માર્કેટમાં પેકિંગ વાળા ફૂડ લઈએ છીએ, જંક ફૂડ ખાઈએ છીએ, બરાબર છે, એના કારણે શરીરમાં મેગ્નેશિયમની ઉણપ થતી હોય તો આપણે એ બધા બંધ કરીશું, બરાબર. સૌથી સારામાં સારું મેગ્નેશિયમ મળતું હોય તો આપણને મળશે કે કેળામાંથી મળશે, બ્રોકોલીમાંથી મળશે, બદામમાંથી મળશે, શેકેલા તલમાંથી મળશે, કોળાના બીજમાંથી મળશે, અડદમાંથી મળશે, અવકાડામાંથી મળશે. આ બધામાંથી આપણા શરીરમાં જોઈતું એ બધું મેગ્નેશિયમ મળી જાય છે, પરંતુ આપણે લેતા નથી. ખાસ કરીને બીજી એક વાત તમને અત્યારે અહીંયા જણાવવા માંગુ છું કે લીલા પાંદડાવાળા જે શાકભાજી હોય અથવા લીલા શાકભાજી કે જેની અંદર ક્લોરોફિલ નામનું તત્વ હોય, કે જેના કારણે આપણે કદાચ ભણવામાં આવતું હતું કે ભાઈ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે ક્લોરોફિલ હોવું જરૂરી છે. તો એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે જે ક્લોરોફિલ હોય છે, એ ક્લોરોફિલ જે છે, એ ક્લોરોફિલ એક પ્રકારનું મેગ્નેશિયમનું જે મોલેક્યુલ છે. એટલે આપણે શું કરવાનું છે? ક્લોરોફિલ વાળો ખોરાક લેવાનો છે, કે લીલા શાકભાજી ને લીલી વસ્તુ વધારે ખાવાની છે. એટલે એ ખાઈશું તો આપણા શરીરમાં મેગ્નેશિયમ જે છે એ મેગ્નેશિયમ ભરપાઈ થઈ જશે. આ મેગ્નેશિયમ ઘટી ગયું હોય તો શું થાય? તો હૃદયના મસલ્સ માટે મેગ્નેશિયમ, પોટેશિયમ પણ જરૂરી છે, કેમ કે મસલ્સ એ દરેક જગ્યાએ હોય છે. એમાં આપણે ઘણી વખત ગણતરી કે મારો હાથ છે, હું હાથ આમ જ રાખું છું, તો આ હાથ મારે આમ રાખવા માટે હાડકાની અંદર કેલ્શિયમ હોવું જરૂરી છે. પણ જો મસલ્સમાં તાકાત હશે
તો જ મસલ્સ આને પકડી રાખશે, નહીતર તો હાડકા મજબૂત હોય તો એ વજન ઉપાડી નહીં શકે. તો એના માટે મેગ્નેશિયમ હોવું જરૂરી છે. હૃદય આખું મસલ્સનું બનેલું છે, તો એના માટે મેગ્નેશિયમ હોવું જરૂરી છે. જો મેગ્નેશિયમ ઘટી ગયું હોય તો હૃદયના ધબકારા અનિયમિત અને ઓછા થઈ જતા હોય. એને અમારી ભાષામાં કહેવાય ટેકીકાર્ડિયા, એટલે કે હૃદયના ધબકારા જે આપણા 70 થી 75 સુધીમાં થવા જોઈએ એ ઘટી જાય. બરાબર. ખાસ કરીને જે લોકોને એટેક આવી જાય અને ત્યારબાદ એને સ્ટેન્ટ બેસાડવામાં આવ્યો હોય કે કોઈ પણ પ્રકારની કાર્ડિયોવાસ્ક્યુલર સર્જરી કરી હોય તો તમારા હૃદયની મજબૂતી માટે મેગ્નેશિયમ ખાવું જરૂરી છે. મેગ્નેશિયમ રોજે લેવું જરૂરી છે. આ મેગ્નેશિયમ આ આહારમાંથી આપણે લઈશું તો ચોક્કસપણે આ બધી બીમારીમાંથી બચી શકીએ. બીજું કે મેગ્નેશિયમ અને કેલ્શિયમ અને ફોસ્ફરસ આ ત્રણે છે ને સગા ભાઈઓની જેમ કામ કરે. એટલે ખાલી કેલ્શિયમ કે ખાલી મેગ્નેશિયમ લેવાની જરૂર નથી, પણ ફોસ્ફરસ પણ સાથે લેવું જોઈએ. ફોસ્ફરસ તો અમારે સમજ્યું કે એવું કહેવાય કે હોમિયોપેથીની અંદર ફોસ્ફરસ નામની દવા પણ આવે છે. ફોસ્ફરસનો ગુણધર્મ સાયકોલોજીકલ અલગ હોય છે, પરંતુ ફોસ્ફરસ આપણા શરીરમાં ઘટ્યું તો આપણે શું કરવું અને શું થાય એ પણ હું તમને સાથે સાથે જણાવી દઉં. મેગ્નેશિયમની સાથે એટલું એડવાન્સમાં, જ્યારે તમારા શરીરમાં વાયરલ ઇન્ફેક્શન લાગે કોઈ પણ, ત્યારે તમારે સમજી લેવું કે તમારા શરીરમાં ફોસ્ફરસની માત્રા ઘટી છે. બરાબર. તમારા શરીરમાં ફોસ્ફરસ ઘટ્યું, મેગ્નેશિયમ ઘટ્યું, બે ઘટી ગયા એટલે તમે કદાચ કેલ્શિયમ ભરેલા ટીપણાની અંદર તમને ડૂબોળી રાખે કે તમે કેલ્શિયમના રોજે આટલા ડબ્બાઓ પી જાઓ તો તમારા શરીરમાં કેલ્શિયમ કામ લાગશે નહીં. માત્ર ને માત્ર અમુક ટકા જ કામ લાગશે, બાકી બધું જ ફ્લશ આઉટ થઈ જશે. કારણ કે કેલ્શિયમના એબ્ઝોર્પ્શન માટે, શરીરમાં સંગ્રહ કરવા માટે મેગ્નેશિયમ અને ફોસ્ફરસ બંને હોવા જરૂરી છે. મેગ્નેશિયમ તો મેં તમને કીધું તો આટલામાંથી મળે, તમે એ ખાઈ લેશો. પણ ફોસ્ફરસ માટે શું કરીશું? તો ફોસ્ફરસ પણ આવી જ બધી વસ્તુઓમાંથી મળે છે, પણ ફોસ્ફરસનો સૌથી ઉત્તમમાં ઉત્તમ સ્ત્રોત હોય ખોરાકમાં બંનેનો, મેગ્નેશિયમ અને ફોસ્ફરસનો, તો છે ગોળ, એટલે કે ગળ. અમે ગળ કહીએ, ઘણા લોકો ગોળ કહેતા, જેગરી. ગોળની અંદર મેગ્નેશિયમ અને ફોસ્ફરસ બંનેની માત્રા હોય છે. એટલે અત્યારની જે ઋતુ ચાલી રહી છે કે એ ઋતુની અંદર શરદી ખાંસી થયા હોય તો આપણે એવું કહીએ કે શરદી ખાંસી થયા તો હવે શું કરવું? તો વાયરલ ઇન્ફેક્શન છે, એટલે જનરલી બધા એવું કે ગરમી છે ને શરદી ખાંસી થયા છે તો આપણે મોસંબીનું જ્યુસ પી લઈએ અથવા લિક્વિડ પર રહી લઈએ, જેથી કરીને, અથવા પાણી વધારે પીએ. એવું કંઈ કરવાની જરૂર નથી. ગોળવાળું પાણી પીવો એટલે તમારો શરદી ખાંસીનો પ્રોબ્લેમ પણ સોલ્વ થઈ જશે. કારણ કે એની અંદર મેગ્નેશિયમ તો છે, સાથે સાથે ફોસ્ફરસ પણ છે. સગર્ભા સ્ત્રીઓએ ગોળ વધારે ના ખાવો જોઈએ એવું કહેવામાં આવે છે, પણ શરૂઆતના પહેલા 3 મહિના, ત્રીજો એટલે કે 9 મહિનાનો પીરિયડ હોય એમાં 3 ભાગ પડે. એટલે અમે એવું કે પહેલા 3 મહિનાનું એક ટ્રાઇમેસ્ટર, બીજા 3 મહિનાનું બીજું ટ્રાઇમેસ્ટર, ત્રીજા 3 મહિનાનું ત્રીજું ટ્રાઇમેસ્ટર. તો ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં ગોળ ખાવાની જરૂર નથી. સેકન્ડ ટ્રાઇમેસ્ટર અને થર્ડ ટ્રાઇમેસ્ટર, આ 2 ટ્રાઇમેસ્ટરમાં તમારે ગોળ ખાવું જોઈએ. ગોળમાં મેગ્નેશિયમ અને ફોસ્ફરસ મળશે તો બરાબર બાળકની ડેવલપમેન્ટ સારી થશે, એના હાડકા બરાબર બનશે. બાકી માત્ર કેલ્શિયમની ગોળીઓ લેવાથી કશું જ નહીં થાય. ખાસ કરીને બહેનોને લાઈવ વિડીયોમાં સાથે સાથે એડ કરતો જઈએ કે આપણે એવો વિચાર કરતા હોય કે ભાઈ પ્રેગ્નન્સી રહી ગઈ છે એટલે આપણે ડૉક્ટર પાસે જઈને આપણે કેલ્શિયમની દવા લખી દઈએ, આપણે કેલ્શિયમની દવા ખાવાની ચાલુ કરી દઈએ. બરાબર. પરંતુ તમારી રિક્વાયરમેન્ટ કેલ્શિયમની વધારે છે એટલા માટે તમને ડૉક્ટર કેલ્શિયમની દવા લખી આપે છે. કેલ્શિયમ નેચરલ વેમાં પણ ઘણી જગ્યાએથી મળી જાય છે, એ પણ તમે ખાઈ શકો છો. પણ માત્ર કેલ્શિયમની આપણે મેગ્નેશિયમ અને ફોસ્ફરસ પણ ખાવાના છે. એટલા માટે જ કહીએ છીએ કે પહેલા 3 મહિના કંઈ લેવાની જરૂર નથી ડિલિવરી પ્રેગ્નન્સી રહ્યા પછી. કેમ કે પહેલા 3 મહિનાની અંદર મારે આજે જ એક મારા પેશન્ટ છે, મારા અમદાવાદના જે પોઝિટિવ પેશન્ટ આવ્યું હતું, બરાબર, મોનિકાબેન કરીને, આજે જ એમના મિસ્ટર જોડે મારી વાત થઈ કે હવે મારે 3 મહિના પૂરા થઈ ગયા, 3 મહિના પછીની જે મેડિસિન હોય એ મેડિસિન હું આપતો હોઉં છું. કારણ કે પહેલા 3 મહિના ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં કોઈ પણ દવાઓ તો એના રંગસૂત્રોમાંથી ને બાળકના ગર્ભની ડેવલપમેન્ટમાં એની સાથે મિક્સઅપ થઈ જતી હોય. એટલા માટે આપણે પહેલા 3 મહિના માટે કોઈ દવાઓ બને ત્યાં સુધી એલોપેથિક લેવા નથી દેતા અને બને ત્યાં સુધી ડાયટ પર રાખીએ. 3 મહિના બાદ હું તમને દવા બધી આપતો હોઉં છું. 3 મહિના પછી તમે કેલ્શિયમ મેગ્નેશિયમ વાળી દવાઓ લીધા કરો અથવા તમે એનો ખોરાક વધારે કરો. બરાબર. ફોસ્ફરસ વાળું લીધા કરો. મિનરલ્સ આ બધા કહેવાય, આ બધા મિનરલ્સ લેવાના છે. એ લઈને પછી જ્યારે બચ્ચું ડિલિવર થઈ જાય ત્યારબાદ, ખાસ કરીને મેં માર્ક કર્યું છે, સ્ત્રીઓ ડિલિવરી થઈ ગયા પછી કોઈ પણ ડૉક્ટર પાસે જતી નથી. કારણ કે હવે બાળકનો જન્મ થઈ ગયો છે, હવે મારે કંઈ ગાયનિકોલોજિસ્ટની જરૂર નથી કે મારે કોઈની જરૂર નથી, કોઈ ડૉક્ટરની જરૂર નથી. મારે જરૂર પડશે કોની? તો મારા બાળક માટે. હવે એ બાળકને કંઈ શરદી ખાંસી થશે ને તો એ ડૉક્ટર પાસે જશે, ડૉક્ટરની પાસે દવા લેશે. પણ માતા પોતે જે તાજા
માતા બન્યા છે એ બહેનો પોતાના માટે કેલ્શિયમ મેગ્નેશિયમની દવા લેશે નહીં, કારણ કે હવે જરૂરિયાત નથી રહી. પરંતુ એ સ્ત્રી જ્યારે એ બાળકને ધાવણ આપતી હોય છે તો એ ધાવણની અંદર દૂધ હોય અને દૂધની અંદર એ કેલ્શિયમ હોય. એ કેલ્શિયમ માટે પાછો કેલ્શિયમ મેગ્નેશિયમ ને ફોસ્ફરસ વાળો ખોરાક લેવો જોઈએ, એ લેતા નથી. અને એટલા માટે જ અમે લોકો કાઠિયાવાડી છે, એટલે કાઠિયાવાડી અંદર અમારે લાડવાની પ્રથા હોય કે તમારે લાડવા લઈને જવાનું. એટલે જ્યારે બચ્ચું નાનું થાય ને, એટલે 1 મહિનાનું થાય ને, એટલે તરત એની મમ્મીને ત્યાં ડિલિવરી કરવા બેન આવ્યા હોય તો એના સાસરા પક્ષ તરફથી લાડવા લઈને આવે, અથવા સાસરા પક્ષમાં હોય તો પિયર તરફથી લાડવા લઈને આવે. એ લાડવાની અંદર ઘી ગોળ નાખીને એનો પાક બનાવ્યો હોય અને સાથે એમાં સૂંઠ એડ કરેલી હોય. હવે પાછો નવો મુદ્દો આવ્યો કે ભાઈ સૂંઠ શા માટે? ગોળની અંદર મેગ્નેશિયમ આવી ગયું છે, ઘી આવી ગયું છે, એટલે શરીરમાં સમજી લો વાયુ શામક છે ઘી. એટલે એ સ્ત્રીએ ડિલિવરીના પહેલા છેલ્લા 3 મહિનામાં નેટ આરામ કર્યો હોય, કોઈ પ્રકારનો શારીરિક શ્રમ ના કર્યો હોય, એટલે એના શરીરમાં વાયુનો સંગ્રહ થતો હોય. બરાબર. હવે બચ્ચું જ્યારે ડિલિવર થઈ ગયું ત્યારબાદ પણ એના શરીરમાં બીજા 2 મહિના સુધી આરામ કરવાનો હોય, એટલે બેનને બિચારાને વાયુનો પ્રકોપ વધે. એ વાયુ શામક માટે ઘીનો ઉપયોગ કરવાનો હોય, અને સૂંઠ એ ઉત્તમમાં ઉત્તમ વાયુનાશક ઔષધિ છે. એટલા માટે એ માતાને સૂંઠ નાખેલા અને ઔષધિઓ નાખેલા ગોળમાં બનાવેલા પાક ખવડાવવામાં આવે. એ પાક ખાશે ને તો માતા તો તંદુરસ્ત રહેશે, પરંતુ એના ધાવણમાંથી ને જે બાળકને મળશે ને તો બાળક પણ તંદુરસ્ત રહેશે. એટલા માટે જેવું કહેવાય કે લડવા માટે આવી જાઓ, કોની માએ 1.25 શેર સૂંઠ ખાધી છે. કેમ કે જે માતાએ 1.25 શેર સૂંઠ ખાધી હોય ને એનું બાળક તંદુરસ્ત જ હોય, એટલું અડીખમ હોય કે એ સામેવાળા માણસને હટાવી શકે, મારી શકે, તાકાતવાન હોય. તો આ ખોરાક પણ જરૂરી છે. એટલે બહેનોને વિનંતી છે કે તમારી ડિલિવરી પછી તમારે કેલ્શિયમ મેગ્નેશિયમ ફોસ્ફરસ યુક્ત ખોરાક પણ લેવો જરૂરી છે, અને સૂંઠ પણ ખાવી જરૂરી છે. બીજી વસ્તુ કે ઘણા બહેનો એવું કહેતા હોય છે કે સાહેબ અમારે ડિલિવરી પછી, હું તો પહેલા એકદમ સ્લિમ હતી, પણ ડિલિવરી પછી મારું વજન વધી ગયું. તો ડિલિવરી પછી વજન વધવાનું કારણ પણ આ જ છે કે જ્યારે તમારા શરીરમાં કેલ્શિયમની ઉણપ થાય. કેલ્શિયમની ઉણપ ક્યારે થશે? તમારા શરીરમાં મેગ્નેશિયમ ફોસ્ફરસ ઘટ્યા હોય ત્યારે. એટલે કેલ્શિયમ ઘટી ગયું, અથવા કેલ્શિયમ ઘટી ગયું તો મેગ્નેશિયમ ને ફોસ્ફરસ પણ ઘટી જશે, એટલે શરીર વધે. બરાબર. એટલે ઓબેસિટી આવે. અને મીનવાઇલ તમે છેલ્લા ટ્રાઇમેસ્ટરમાં, કે ડિલિવરી પ્રેગ્નન્સીના છેલ્લા 3 મહિના અને પહેલા 3 મહિના બચ્ચું થયું ત્યાં સુધી તમે કોઈ હાર્ડવર્ક નથી કર્યું, એટલે શરીર વધી જશે. રહી વાત ફોસ્ફરસની, તો ફોસ્ફરસ આપણા શરીરમાં શા માટે નાબૂદ થાય છે? તો સૌથી મોટામાં મોટું કારણ છે કાર્બોનેટેડ ડ્રિંક્સ. એટલે કે જે આપણે ઠંડા પીણા પીએ છીએ ને એ આપણા શરીરની અંદર ફોસ્ફરસનું એબ્ઝોર્પ્શન પૂરું કરી દે છે. એટલે બહેનોને વિનંતી છે કે પ્રેગ્નન્સી હોય ત્યારે તો મહેરબાની કરીને કોલ્ડ ડ્રિંક્સ નહીં પીતા. તમે આમ પીતા હો તો બંધ કરો તો વધારે સારી વાત છે, પણ પ્રેગ્નન્સી દરમિયાન તો લેવાનું નથી. માર્કેટમાં મળતી જે જીરા સોડા આવે છે એ પણ પીવા નથી, કેમ કે એ પણ કાર્બોનેટેડ ડ્રિંક જ છે, એ નથી પીવાનું. એ તમારા શરીરની અંદર મેગ્નેશિયમ અને ફોસ્ફરસનું એબ્ઝોર્પ્શન બંધ કરી દેશે. એટલે કદાચ તમે મેગ્નેશિયમ ને ફોસ્ફરસ વાળો ખોરાક ખાઓ, આજે બરાબર તમે બદામ બરાબર ખાધી છે, અથવા અડદ બરાબર ખાધા છે, કે તલ શેકેલા ખાધા છે, કેળા ખાધા છે, અવાકોડા ખાધા છે, પમ્પકિન એટલે કે કોળાના બિયા ખાધા છે, બરાબર છે, બ્રોકોલી ખાધી છે, કોબી ખાધી છે, ફ્લાવર ખાધું છે, આ બધું જ ખાધું છે, ગોળ ખાધો છે, પણ તમે માથે જો ખાલી જીરા સોડા પી લેશો ને તો એ તમારા પાછળના 7 દિવસનું બધું સફાસટ ખાલી કરી નાખશે. તો કોલ્ડ ડ્રિંક્સ બંધ કરજો, સોડા પીવાની પણ બંધ કરી દેજો, અને આવો પોષણયુક્ત આહાર લેશો તો બાળક 100% તંદુરસ્ત આવશે અને તંદુરસ્ત રહેશે. તમારે પોતાને પણ તંદુરસ્ત રહેવા માટે ફરજિયાત મેગ્નેશિયમ ફોસ્ફરસ કેલ્શિયમ યુક્ત આહાર લેવો જરૂરી છે. બરાબર. મેગ્નેશિયમની ઉણપ હશે તો બાળક પણ બરાબર બનશે નહીં, બાળકમાં પણ કોઈ ખોડખા પણ આવશે, મસલ્સની ખામી આવશે. એ દૂર કરવા માટે તમારે મેગ્નેશિયમ ફોસ્ફરસ અને કેલ્શિયમ યુક્ત આહાર લેવો જરૂરી છે. થેન્ક યુ વેરી મચ.